સૌ પ્રથમ તો બધા મિત્રોને જય હિન્દ જય ભારત। તો મિત્રો ગોકુળ આઠમને આજે આપણે જવાનું છે ગિરનાર। ગિરનાર સડતા વસાડ 2000 પગથિયે મિત્રો વેલનાથ બાવાની જગ્યા આવે છે। તો વેલનાથ બાવાની જગ્યાએ આપણે જવાનું છે અને ત્યાંનો નજારો છે ને મિત્રો અદ્ભુત છે। તો ગિરનાર જાઓ ને એટલે 2000 પગથિયા ચડો ને એટલે ત્યાં બોર્ડ મારેલું છે મિત્રો। તો બોર્ડ જોઈ અને પછી અંદર વયું જવાનું મિત્રો। પગ કેડી છે, પાણીના ઝરણા બરણા બધું જમાવટ છે અને લોકેશન છે મિત્રો એક નંબર ત્યાંનું। તો ત્યાં જવાનું ચૂકતા નહીં મિત્રો। ગિરનાર ચડો એટલે તમને 2000 પગથિયે એ જગ્યાનું બોર્ડ જોવા મળશે। વેલનાથ બાવાની સમાધિ લખેલું બોર્ડ છે। તો મિત્રો જવાનું છે આપણે ત્યાં। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો। અને રિઝલ્ટમાં છે ને મિત્રો આજે વરસાદ એક જ ધારો શરૂ હતો, એના હિસાબે મિત્રો બહુ ઓછું રિઝલ્ટ આવે છે। એનું કારણ છે કે એકલો વરસાદ પડખે કોણ ઊભું છે ને એ દેખાતું નહોતું, એવો વરસાદ અને વાદળા જેમ ઝણ આવતી હોય ને એવું બધું વાતાવરણ હતું આજમાં। એટલે રિઝલ્ટને લઈને માફ કરજો, પણ મિત્રો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે। વેલનાથ બાવાની જગ્યા બતાવીશ અને ત્યાંનો નજારો પણ બતાવીશ મિત્રો। એકદમ જવા જેવી જગ્યા છે, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। તો જઈએ આપણે વેલનાથ બાવાની જગ્યાએ। તો મિત્રો ફાઇનલી આપણે 2000 પગથિયે પહોંચી ગયા છીએ અને આ જો વેલનાથ બાવાનું બોર્ડ જુઓ તમે, આ છે વેલનાથ બાવાનું બોર્ડ અને અહીંથી જવાનું છે અંદર। તો મિત્રો અહીંથી પગ કેડી આવે છે અને આ આપણે ગિરનાર ઉતરવાના પગથિયા છે। તો વિડીયો પૂરો જોજો મિત્રો। અને હવે આપણે જવાનું છે અહીંથી નાસ્તો બસ્તો કરી અને પછી જવાનું છે અંદર। એટલે આપણે અત્યારે શાનો ઓર્ડર આપ્યો છે ને શા બને છે આપણી, અને આ માણસો બધા ગિરનાર ચડે છે, પછી આપણે ગિરનારી ચડવાનો છે, પણ પહેલાં આપણે 2000 પગથિયેથી અંદર વહી જવાનું છે। તો મિત્રો હવે જઈએ આપણે અંદર। જો મિત્રો આવી કેડી છે, પગ કેડી, અને ઠેઠ સુધી પાણીની વ્યવસ્થા અહીંયા મળી રહે તમને। બધી પાણીની બોટલ તમારી હારે હોવી જોઈએ। તો મિત્રો આવું બધું લોકેશન છે અંદર પગકેડીનું, પણ ઠેઠ પોગો ને એટલે તમને મજા આવે ને એવી જગ્યા છે આ। એટલે ગિરનાર ચડો ને તો 2000 પગથિયે આવવાનું ભૂલતા નહીં। 2000 પગથિયેથી વેલનાથ બાવાની સમાધિ ત્યાં જવાનું ચૂકતા નહીં મિત્રો। એકદમ દુનિયાનો નજારો છે, ત્યાં જોવા જેવી જગ્યા છે। આગળ પાણીના ઝરણા પણ આવશે, તમને બતાવું મિત્રો। તો અત્યારે આપણે જવાનું છે વેલનાથ બાવાની જગ્યાએ મિત્રો। જો મિત્રો આ છે પાણીના ઝરણા, આવા નવા ઝરણા ત્યાં બધી ઠેકાણે આવ્યા કરે છે મિત્રો। ત્યાંથી ખાલી 1.5 કિલોમીટર તમે 2000 પગથિયેથી અંદર જાઓ એટલે આવી જાય મિત્રો વેલનાથ બાવાની સમાધિ। તો જુઓ મિત્રો આ છે પાણીના ઝરણા, કેવા જોરદાર જાય છે। અને ત્યાંથી આપણે થોડાક આગળ હાલ્યા એટલે બીજું પણ પાણીનું ઝરણું આવી જાય મિત્રો। આ બધા મિત્રો આવે છે પણ ધુમ્મસ એટલો છે ને તે મોઢે દેખાતા નથી। જો મિત્રો આ એક પાછું બીજું ઝરણું આવી ગયું પાણીનું। જો આ મોટું ઝરણું છે પાણીનું, એટલું પાણી ત્યાં જતું હોય મિત્રો। અને ઉપરથી પાણી આવે છે પણ વરસાદ અને ધુમાડાના હિસાબે, ધુમ્મસના હિસાબે કાંઈ દેખાતું નથી મિત્રો। મોઢે હુજે નહીં ને એટલું આમ ઝાખું ઝાખું ઘેરું ઘેરું વાતાવરણ હતું। જો તમે આ છે પાણી બધું પડતું હોય માથેથી, અને આ ચોમાસામાં બધી જમાવટ હોય છે। તો મિત્રો વેલનાથ બાવાની જગ્યા, ત્યાં વેલનાથ બાવાને સમાધિ આપેલી છે।
તો આપણને તો એના ઇતિહાસની બહુ માહિતી છે ને, એટલે આપણે કંઈ ખોટું બીજું કંઈ કહેવું નથી. પણ ત્યાં બોર્ડમાં લખેલું હતું વેલનાથ બાવાની સમાધિ, એટલે આમાં તો શું છે કે ભાઈ ખબર ન હોય એટલે કાંઈ બોલાય નહીં, નકર અર્થનો અનારત થાય ખોટે ખોટો, ખ્યાલ વગર કાંઈ બોલાય નહીં. તો મિત્રો આવા બધા ઝરણા અહીંયા હોય છે, જુઓ તમે. લોકેશન એક નંબર છે બધું. એટલે ગિરનાર જાઓ એટલે મિત્રો અહીંયા આંટો મારવાનું ચૂકતા નહીં, બહુ જોરદાર જગ્યા છે, લોકેશન પણ એક નંબર છે, અને આઘું છે નહીં. 2000 પગથિયાં ચડો એટલે 10-15 મિનિટના અંતરે આવેલી આ જગ્યા છે વેલનાથ બાવાની સમાધિ, અને વસાડ આવું બધું લોકેશન આવે છે. તો હવે જઈએ આપણે વેલનાથ બાવાની સમાધિ સુધી. વિડીયોમાં બને રહેજો. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વેલનાથ બાવાની સમાધિ સુધી. તો મિત્રો આ છે જગ્યા વેલનાથ બાવાની. હવે આપણે ચડીએ માથે અને જોઈએ. તો પ્રથમ તો મિત્રો તમને વેલનાથ બાવાના જે શરણ પગલાં છે એ બતાવું. જો મિત્રો આ છે વેલનાથ બાવાના શરણ પગલાં. અહીંથી બાપુ માથે ગુરુ દત્તાત્રેય ભગવાનને દર્શન કરવા જતા એમ બધાય ઇતિહાસમાં કહે છે. અને અહીંયા છે વેલનાથ બાવાની સમાધિ. તો જુઓ તમે, આ એકદમ સપાટ પથ્થર છે મિત્રો. આપણે ચડવું હોય ને તો ચડી ન એકાય એવી જ આ સપાટ પથ્થર છે, પણ ધુમ્મસના હિસાબે ઠેઠ સુધી દેખાય નહીં. પણ અંદાજે 200 ફૂટ ઊંચો હોય છે આ, વધારે હોય તો ના નહીં. અને આ છે મિત્રો વેલનાથ બાવાની સમાધિ, અને માથે બનાવેલી છે દેરી. તો જુઓ તમે મિત્રો, આ વેલનાથ બાવાની સમાધિનું નાનકડું એવું મંદિર છે મિત્રો. તો મિત્રો આ છે વેલનાથ બાવાની સમાધિ, અને આવું ધુમ્મસવાળું લોકેશન છે મિત્રો. અને આજમાં તો શું છે કે વરસાદ અને વાદળછાયું છે, એટલે બહુ વિડીયોમાં પણ સારું રિઝલ્ટ આવતું નથી મિત્રો. એકલો વાદળાનો ધુમાડો છે. અને મિત્રો આને તમે શાળામાં અથવા ઉનાળામાં આવો ને તો અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. તો આવવાનું ભૂલતા નહીં. અને વેલનાથ બાવાની જગ્યાએ હવે આપણે પણ કરી લઈએ દર્શન.
તો મિત્રો દર્શન કરી અને તમને અંદર એક પથ્થર રૂપે ખાંભી બનાવેલી છે વેલનાથ બાવાની, જો તમને બતાવું. જો મિત્રો આ છે વેલનાથ બાવાની ખાંભી અને અહીંયા વેલનાથ બાવાની સમાધિ છે એવું બોર્ડમાં લખેલું હતું મિત્રો. તો મિત્રો જુનાગઢ આવો તો 2000 પગથિયેથી અંદર આવવાનું, અડધો કિલોમીટર અંદર આવો એટલે આ જગ્યા આવી છે. અને વિડીયો ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. આ બધા છે આપણા મિત્રો અને એમ બધા સાથે જ ગિરનાર ચડવા માટે આવ્યા હતા. અને ગિરનાર હજી આપણે ચડીશું પણ બહુ વરસાદ, પવન એવું બધું છે અને વિડીયો ઉતારવામાં અત્યારે મિત્રો બહુ આમ ટૂંકમાં કહેવાય ને દિક્કત, એમ મુશ્કેલી થાય છે. કારણ કે ફોન કોથળીમાંથી બહાર કાઢીએ કેવી કન્ડિશન છે નહીં, પણ તોય છતાં આપણે ફોન બહાર કાઢીને ઉતાર્યું છે થોડું ઘણું. તો મિત્રો આ હતી વેલનાથ બાવાની જગ્યા અને તમને પણ ગમી છે એવી આશા કરું છું મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને હવે આપણે જઈએ ગિરનાર માથે. જો ઉતારા એમ હશે તો વિડીયો આવશે મિત્રો, નકર નેક્સ્ટ ટાઈમ પછી વાત. તો હવે મળીએ બીજા વિડીયોમાં અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, પૂરો જોઈજો.